ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવે છે ત્યારે જમવાની ગુણવત્તા અને ગરમ પાણીની વ્યવસ્થાના અભાવ સામે વિદ્યાર્થીઓ ત્રસ્ત થયા છે। રસ્તા પર ઉતરીને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો। 3 વર્ષ કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપી અને એનએસયુઆઈ પણ આવ્યા છે। ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। જમવાની ગુણવત્તા અને ગરમ પાણીની વ્યવસ્થાના અભાવ સામે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। રસ્તા પર ઉતરી આવીને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। 3 વર્ષ કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓ સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવતું। વિદ્યાર્થીઓના સમર્થનમાં હવે એબીવીપી અને એનએસયુઆઈ પણ આવ્યા છે। ભાવનગરની સમરસ હોસ્ટેલ એક બાદ એક વિવાદોમાં સપડાતી આવી છે। ફરી એક વખત વિવાદમાં આવી છે। પછી જેમ કે આપણે છાશ દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પણ ખબર છે, એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ આવવામાં આવતો નથી। પછી જેમ કે રસોડામાં સાફ સફાઈ નથી, ઘણા વિડીયો પણ એના પડ્યા છે, કોઈ એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી। ચાલાકી કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? જો અહીંયા કલેક્ટર સરને અહીંયા નહીં આવે, અગાઉથી વિરોધ રેલી કાઢીને કલેક્ટર સરની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે। અહીંયા સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી 700 ની સંખ્યા કહેવામાં આવે છે, છતાં આંદોલનની અંદર 200 થી 300 વિદ્યાર્થી બેઠેલો હશે। ફોનલાઈન પર સંવાદદાતા ભૌમિક જોડાયા છે। ભૌમિક, ભાવનગરની સમરસ હોસ્ટેલ છે તે ફરીથી વિવાદમાં આવી છે, શું કારણ? એ ચોક્કસથી હિરલ જણાવ્યું કે ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ફરી વિવાદમાં આવી છે અને મહત્વની વાત કહીએ તો આજે હોસ્ટેલ છે સમરસ હોસ્ટેલ અનેક વખત વિવાદમાં આવી છે, ત્યારે ગત રાત્રિના સમયે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા આવ્યો હતો અને આ વિરોધ કરવામાં સમગ્ર જે વિદ્યાર્થીઓ હતા તે ઉપર ઉઠીને વિરોધ દર્શાવ્યો હતો અને મહત્વનો જે મુદ્દો છે હોસ્ટેલમાં ગરમ પાણીની વ્યવસ્થા ના હોય, ઉપરાંત જમવાની ગુણવત્તામાં પણ યોગ્ય ના હોય, તેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વારંવાર જે ભોજન આપવામાં આવે છે વિદ્યાર્થીઓને તેમાં પણ જીવાતું નીકળતી હોય છે, તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળ્યો હતો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતરી જતા એબીવીપી અને એનએસયુના વિરોધને હિતમાં દોડી આવ્યા હતા અને ગત રાત્રિના ધરણા ઉપર ઉતરી ગયા હતા અને આગામી દિવસોમાં આ જો નિર્ણય નહીં લેવામાં આવે અને ન્યાય આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓને તો ઉગ્ર આંદોલનની એબીવીપી દ્વારા ધમકી આપવામાં આવી હતી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર ભૌમિક।